સમાચાર ડભોઈથી સામે આવ્યા છે। ડભોઈ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની તોડફોડ મુદ્દે વિરોધ નોંધાવી એસપીજી ગ્રુપ દ્વારા ડભોઈ સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। તો આ મુદ્દો એક ચર્ચાનો વિષય બની ગયો છે। સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની જે તોડફોડ કરવામાં આવી છે, મૂર્તિ જે ખંડિત કરવામાં આવી છે, તે અંતર્ગત એક ચર્ચાનો વિષય બન્યો છે। તો 25 જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈન ગામ માકડોન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની તોડફોડ મુદ્દે વિરોધ નોંધાવ્યો। તો આ સાથે એસપીજી ગ્રુપ દ્વારા ડભોઈ મામલતદારને આવેદનપત્ર આપી કડકને કડક સજા થાય તેવી રજૂઆત કરવામાં આવી છે। સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની તોડફોડની ઘટના 25 જાન્યુઆરીએ તોફાની તત્વો દ્વારા મધ્યપ્રદેશ ઉજ્જૈનના માકડોન ખાતે બની હતી। તો આ સાથે એકતાના પ્રતીક અને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને ઉખાડી તોડફોડ કરી સળગાવવામાં આવી હતી। તો આવા અપમાનિત કૃત્યથી ભરાયેલા સરદાર પટેલ સેવાદળ દ્વારા ડભોઈ મામલતદાર ડીવી ગામિતને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ સાથે જણાવ્યા મુજબ અપમાનિત આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવે અને કડકને કડક સજા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। સાથે જણાવવાનું કે 25 તારીખે જે ઉજ્જૈનના એમપી મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જે ઘટના બની છે, જે સરદાર પટેલની પ્રતિમાને જે લોકોએ પાડીને એને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે અને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો છે, એને એસપીજી ટીમ વતી આ યોગ્ય કૃત્ય ચલાવવામાં નહીં આવે અને એની કોઈકમાં કોઈ કડક સજા થાય એવી અમે એમપીના મુખ્યમંત્રીને રજૂઆત કરીએ છીએ। આજ રોજ અમે એસપીજીની ડભોઈ તાલુકાની ટીમ મંડાળા, પારીખા, કરમાળ, લિંગસ્થળી, કાયવરહનના સૌ આગેવાનો પટેલો આગળ મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને એનો વિરોધ કર્યો છે। અને સરદાર પટેલ જે એવું નહીં કે પટેલોના જ પૂરા દેશના અને એક લોખંડી પુરુષ તરીકે આપણા દેશને ઘણું બધું યોગદાન આપીને ગયા છે, એ વસ્તુ સહેજ પણ ચલવી લેવામાં નહીં આવે, એની કોઈકને કોઈ કડક સજા થાય એવી અમારી એસપીજી ટીમ વતી એક રજૂઆત છે અને એને કડકમાં કડક રીતે તમે યોગ્ય પગલાં લો એવું અમે માનીએ છીએ।